નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ન્યૂઝ GTPLના કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં. મારું નામ છે આરજે પૂજા અને દરરોજ સવારે 7 થી 11 જનરલી તમે મને રેડિયો સિટી 91.1 FM પર લાઈવ સાંભળતા હો છો, પણ આજે કંઈક નવું છે. કેમ? કારણ કે આજે દિવસ પણ નવો છે, આજે વર્ષ પણ નવું છે અને આજથી એક નવી શરૂઆત થઈ રહી છે આપણા બધાની જિંદગીમાં. એકચ્યુઅલી આપણી આખી પૃથ્વી છે ને એ 21મી સદીના 25મા વર્ષમાં પ્રવેશી રહી છે, વિચ ઇઝ રિયલી સ્પેશિયલ. એટલે આમ જોવા જાવ તો આપણને એમ થાય કે 21મી સદીના 25 વર્ષ વીતી ગયા, બટ દેટ્સ ટ્રુ. અને ન્યૂઝ એન્ડ વ્યૂઝનો આ જે પ્રોગ્રામ છે એમાં જનરલી અમે તમારા માટે સરસ મજાના ન્યૂઝ ઉપર તમારા વ્યૂઝ શું છે એ જાણતા હોઈએ છીએ. હવે આજના ન્યૂઝ 1 જાન્યુઆરી 2025ના દિવસના સૌથી મોટા ન્યૂઝ એ જ છે કે આપણે 2025માં આગમન કરી ચૂક્યા છીએ. તો હવે આ નવા વર્ષમાં નવી શરૂઆત, નવા રિઝોલ્યુશન્સ, નવી વાત, આ બધી જ વસ્તુમાં તમારા વ્યૂઝ શું છે એ જાણવા માટે કોઈક છે અત્યારે મારી સાથે, જેમની સાથે આપણે વાત કરીએ. કોણ વાત કરો છો? પાટણથી પ્રકાશભાઈ. પ્રકાશભાઈ પાટણથી. કેમ છો પ્રકાશભાઈ? મજામાં બેન. આપને પણ નવા વર્ષની શુભકામના. આપને પણ ખૂબ બધી શુભેચ્છાઓ. સો પાટણમાં નવું વર્ષ કેવી રીતે સેલિબ્રેટ થાય છે? નહીં, પાટણ જિલ્લાનો વતની ગામડા. સૌ પ્રથમ કીધું કે નવા વર્ષની શું સંકલ્પ કરીએ. તો હું એક હકીકતમાં એવું કે બોલવા ખાતર નથી બોલતો, એક રિયલ. દાખલા તરીકે આપણાથી કોઈનું કદાચ અથવા ભલું ના કરી શકીએ, પણ કોઈનું ખરાબ તો આપણે નહીં કરવાનો એક નિશ્ચય લઈએ. દાખલા તરીકે રૂટીન જીવનની અંદર આપણે એક મનુષ્ય માણસ એક સામાજિક પ્રાણી છે. એટલે રોજે બરોજ અલગ અલગ જાતની અલગ અલગ કોમ્પિટિશન, અલગ અલગ જાતની બધી પ્રવૃત્તિ, ધંધાની, નોકરીની અલગ અલગ વાત, વિકસા, ધન દોલત માટે કમાવા માટે દોડધામ. એટલે કોમ્પિટિશનમાં તમારી માટેની દોડના કારણે અત્યારે માણસો પોતપોતાનું, દાખલા તરીકે કોઈ હિતોચ્છેદ હકીકતમાં દેખાતું નથી, હોય છે કે નથી આવતું. પણ એક હું મારો પર્સનલ રીતે કહું, આપણાથી કોઈનું સારું તો ના થાય, ભલું ના થાય, પણ તેનું ખરાબ તો ના કરવું. સાથે સાથે આપણે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે જે વૃદ્ધ માણસો છે, અલગ અલગ રીતે આપણે એની હેલ્પ કરવી, અથવા કોઈ પણ જગ્યાએ રસ્તો પૂછે તો એને રસ્તો માટે સાચી ગાઈડેશન આપવી, અલગ અલગ રીતે હંમેશા આપણે એક સારા વ્યક્તિ તરીકે અલગ અલગ નવા વર્ષની અંદર આપણે કોઈ પણ વ્યક્તિને હંમેશા પોઝિટિવ જુઓ અને પોઝિટિવથી એની જોડે. બહુ સરસ વિચાર છે સાહેબ આપનો, અને થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ અસ. તમને ફરી એકવાર નવા વર્ષની ખૂબ બધી શુભેચ્છાઓ. વેલ, સાહેબે જેમ આપણી સાથે વાત કરી, પાટણ જિલ્લાના ગામમાંથી એમણે આપણને કોલ કરેલો અને એમણે બહુ સરસ વાત કરી કે નવા વર્ષની અંદર એક વસ્તુ આપણે ચોક્કસપણે નક્કી કરી શકીએ બધા ભેગા મળીને, કે જો કોઈના માટે કંઈ સારું ન વિચારી શકીએ કે કરી શકીએ તો ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન, પણ કોઈના માટે કંઈ ખરાબ તો ન જ કરવું, ના વિચારવું, ના કરવું. અને આઈ થિંક જો બધા લોકો આવું કરે ને તો બહુ સરસ આખી વાત ચાલે. કોઈ બીજું પણ જોડાયું છે મારી સાથે. કોણ છે અત્યારે? હેલો હેલો. હાજી નમસ્કાર, જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ રાયજાદા. નમસ્તે, જય માતાજી ઇન્દ્રજીતભાઈ. કેમ છો તમે? હેલો. હાજી. હા ઇન્દ્રજીતભાઈ, કેમ છો તમે? નવું વર્ષ કેવું ચાલે છે? હાજી, નવું વર્ષ સારું છે બેનજી. બરાબર છે. તો બોટાદની અંદર નવું વર્ષ કેવી રીતે ઉજવાય છે? અને સરસ થશે. નવું વર્ષ બેસી ગયું અને બધા કોલર મિત્રોને ખૂબ ખૂબ આગળ વધે. અમારે તો જે અમે કિસાનો છે ને, ખેડૂતો, અમે બધા સાદી રીતે ઉજવી. એનું કારણ કે અમારે તો જે નવું વર્ષ બેઠવું એટલે કિસાનોને છે ને, અમે ગાયને શિંગડામાં ઘી ચોપડી અને ગાયને ગોળનો ગાંગડો આપી અને ચાંદલો કરી અને સકન કરી, અને અમે બળદને પણ શિંગડા ચોપડી અને એને પણ ખબર, અને પશુ પક્ષીઓને પણ અમે જુવાર આપી અને ચણ નાખીએ અને કુંડા સાફ કરી અને પાણી ભરીને અને વૃક્ષ વાવો અને વરસાદ ના હોય. નવા વર્ષની અંદર બેનજી આપણે સંકલ્પ કરીએ
કારણ કે ભાનુરંગ શાસ્ત્રીએ કીધું હતું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. તો આપણે સાથે મળી અને વૃક્ષ વાવો અને વરસાદ લાવો એવો અમે સંકલ્પ કર્યું હતું. તો બોટાદની અંદર ઓછામાં ઓછા મેં 50,000 વૃક્ષ વાવવાનું સૂચન કર્યું અને 25,000 વૃક્ષ ઉછળી ગયા. એટલે અમે આપણે દિલીપભાઈ ને પાર્થભાઈ ને બધાને આમંત્રણ આપી છે કે તમે વૃક્ષ જોવા આવો અને દર્શન કરો. વૃક્ષ વાવશું ને એક પાંદડાની અંદર કેટલા ઘન મીટર ઓક્સિજન આપશે. તો વૃક્ષ બહુ સરસ ભાઈ, કેટલી સરસ વાત કરી. નવા વર્ષે આ એક રેઝોલ્યુશન તો બધા લોકોએ લેવાની જરૂર છે કે આપણે આપણી પૃથ્વીને આપણા પર્યાવરણને કેવી રીતે બચાવશું. તો કે મેક્સિમમ વૃક્ષો વાવીને, હવે સાહેબે જેમ કહ્યું કે 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલો, જેમાંથી 25,000 વાવ્યા. વેરી નાઇસ. ધેર ઇઝ વન મોર કોલર વિથ અસ. કોણ છે આપણી સાથે આ નવા વર્ષમાં? હેલો હેલો બેનજી, ભારત માતા કી જય, વંદે માતરમ. વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. વંદે માતરમ ભાઈ, કેમ છો તમે? બસ બેનજી બહુ મસ્ત બેનજી. અને આજે નવા એન્કર તરીકે તમે આયા તો બેન તમારી સ્પીચ અને તમારો હસમુખો ચહેરો, બસ અમે તો એવું કહીએ છીએ કે એન્કર ને તમારે જોઈ અને આવનાર નવું વર્ષ છે ને બેન, એ બસ હસતું રહે, ભારત દેશ વિકાસ કરે અને ભારત દેશના તમામ નાગરિકો જે છે એ નાગરિકો બધા તંદુરસ્ત રહે અને કોઈ પણ આપત્તિ જે ભૂતકાળના અંદર જે કઈ બી આપત્તિઓ આવી છે એવી આપત્તિઓ આવે નહીં. ભગવાન આપણા દેશની રક્ષા કરે અને આપણા દેશના નાગરિકો બધા સુખી સંપન્ન થાય અને દેશ જે આજે માની લો કે હરણફાળ ફાડી રહ્યું છે ને વિશ્વના અંદર જે ડંકો વાગી રહ્યો છે એવો ડંકો આપણો આવનાર દિવસમાં ફરીથી ભારત દેશનો ડંકો વાગે અને આપણા ભારત દેશનો જય જયકાર થાય એવી બેનજી અમે તો નવા વર્ષના અંદર આશા રાખીએ છીએ. બહુ સરસ તમારો વિચાર સર, બહુ જ સરસ છે. અને મને લાગે છે કે આ રાષ્ટ્રભાવના જે છે ને એ આપણા દેશને ઘણી આગળ લઈ જાય જો આપણે બધા જ આ પ્રકારની ભાવના રાખીએ તો. સો આશા રાખીએ કે તમારો જે સંકલ્પ છે પ્રત્યેક ભારતવાસીનો સંકલ્પ બને. અને આપનો ખૂબ ખૂબ આભાર, આપે અહીંયા કોલ કર્યો અને અમારી સાથે જોડાયા એ બદલ. ઓલરાઈટ. સો સાહેબનો જે કોલ હતો, કેટલી સરસ વાત કરી એમણે કે દેશ માટે, દેશની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટેની પ્રાર્થના એ કદાચ જો 2025નો આપણો સંકલ્પ હોય અને દરેકે દરેક ભારતવાસી જો આ રીતે વિચારે તો વિચાર કરો કે આપણો દેશ ક્યાં જઈને અટકે. કોઈ બીજી પણ વ્યક્તિ છે અત્યારે જે નવું વર્ષ આપણી સાથે સેલિબ્રેટ કરવા માંગે છે. હેલો, કોણ છો? હેલો, નમસ્કાર બેન, પ્રકાશ પટેલ, શાહપુર, અમદાવાદ. નમસ્કાર પ્રકાશભાઈ, કેમ છો તમે? બસ બેન, આનંદ મંગલ છે. રોજ જેવા હોઈએ જેવા આજે પણ છે. આવતીકાલે હશું કે એની ગેરંટી તો નથી. ડેફિનેટલી હશો જ તે. સો 2024નું વર્ષ ગઈકાલે પૂરું થયું, આજથી 2025ની શરૂઆત થઈ. તમે શું નવો સંકલ્પ લીધો છે? બેન, હવે આપણે સંકલ્પ લેવાની જરૂર ક્યાં છે? આપણે તો વ્યવસ્થિત માણસ છે. જેમાં સંકલ્પ તો બેન એક જ છે. મારો નિયમ એક જ છે કે હું રોજ મારા તો શ્રમિક વર્ગનું કામ છે બેન. મારો એક જ નિયમ છે કે હું ઉઠું એ પેલા મારા આંગણે જે પક્ષીઓ આવીને ભોજન કરે છે રોજ, એ પ્રમાણે રોજ કરતા રહે એવી જ આશા અપેક્ષા રાખું છું કે એમની દયા કૃપાથી એમના નસીબનું એ ખાય છે એવી રીતે હું બીજું કંઈક વધુ કંઈક હું કરી શકું એવી હું અપેક્ષા રાખું છું. બેન, માથી તો બનતી સહાય હું ગરીબોને, અપંગોને કે આઝાદ લંગડા જે હોય એ યથાશક્તિ મારી બને હું આપું છું. પણ હજુ કંઈક વિશેષ કરી શકું એવું ભગવાનનું પ્રાર્થના કરું છું. હું ભગવાનને એવું નથી કહેતો તું મને ધન આપ પણ હું એક ધન વેચું, પણ મને એવી મહેનત આપજે, એવી મજૂરી આપજે કે હું ફૂલની પાકડી કોકની પડખે ઉભો રહું. હું આજે છું, કાલે હોઈશ કે નહીં એની ગેરંટી નથી, પણ છું ત્યાં સુધી કંઈક સારું કર્મ કરી અને બીજા બે મિત્રોને સારા કર્મ કરવાની સલાહ આપું અને સારા માર્ગે ચાલવાની સલાહ આપું તો બેન એથી વિશેષ બીજું કઈ નથી આ દુનિયામાં. કેટલી સરસ વાત કરી સર તમે, બહુ જ તમે એટલી સરસ વાત કરી. એકચ્યુઅલી આજના સમયમાં બીજાના માટે વિચારનારા લોકોને, એમના માટે કંઈ કરી છૂટનારા લોકો બહુ ઓછા મળે છે. અને એમાં જો આપ આવી વિચારધારા રાખો, જો દરેક લોકો આ રીતે વિચારે વર્ષ 2025માં, તો મને લાગે છે કે આવનારો સમય આપણા દેશ માટે ને આપણા બધા માટે બહુ જ સારો રહેવાનો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર, તમે નવા વર્ષની સાંજે અમારી સાથે જોડાયા એ બદલ. થેન્ક યુ. સો કેટલા બધા લોકો અલગ અલગ વિચારધારા સાથે પણ બહુ પોઝિટિવિટી સાથે આગળ વધતા હોય છે. અને આઈ થિંક 2025નું વર્ષ એ જ પોઝિટિવિટી લઈને આવ્યું છે. કોઈ બીજી વ્યક્તિ પણ જોડાઈ છે, આપણા વ્યુઅર જોડાયા છે. કોણ છે મારી સાથે અત્યારે? સુરત નવીનભાઈ. ક્યાંથી વાત કરો છો સર?
સુરતથી વાત કરો છો, બોલો સુરતમાં કેવો રહ્યો નવા વર્ષનો પહેલો દિવસ? બસ સારો છે, મંગલમય રહ્યો. અને તમને બી નવા એન્કર તરીકે શુભેચ્છા. થેન્ક યુ સો વેરી મચ. અને એક વાત કરું, હવે સંકલ્પ એવો દરેક કોલર મિત્ર કરે કે 3 મિનિટ થી વધારે ના લે અને મુદ્દાસર જે આપણો જે ટોપિક હોય એના પર જ વાત કરે. બરાબર છે. તો વધારે કોલર મિત્રોને આપણા પ્રતિભાવ જાણવા મળે. ચોક્કસપણે, જેમ તમે જોડાયા છો. મારો તો આ નવા વર્ષનો આ સંકલ્પ છે. બહુ સરસ. કોલર મિત્રો 3 મિનિટનો સમય લે તો વધારે કોલર. બહુ સરસ, હું સમજી શકું છું તમારી વાત, તમારો વિચાર અદ્ભુત છે. તમે અમારી સાથે આમ જ જોડાયેલા રહો અને ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરતા રહો. નવા વર્ષમાં આપણે બંને સાથે પ્રગતિ કરીએ એવી શુભેચ્છા તમને. થેન્ક યુ વેરી મચ. સો ખૂબ બધા કોલર્સ અક્રોસ ગુજરાતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આજે ન્યૂઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમમાં 1 જાન્યુઆરી 2025ના નવા વર્ષે પોતે શું સંકલ્પ લીધો છે એની વાત આપણી સાથે શેર કરી રહ્યા છે. સો આ જે આખી વાત છે ને કે નવા વર્ષમાં એન્ટ્રી અને 2024માંથી 2025નું વર્ષ, હું હજી આજે સવારે જ વિચારી રહેલી કે આપણે એવી પ્રજા છીએ ભારતીયો કે જે એક જ વર્ષની અંદર 3 વખત ન્યૂ યર ઉજવે છે. હવે સૌથી પહેલું ન્યૂ યર તો જે આપણે જે પણ ધર્મમાં કે જે પણ જાતિમાં બિલીવ કરતા હોઈએ એનું નવું વર્ષ, એટલે કે આપણે ગુજરાતી છીએ તો આપણું નવું વર્ષ દિવાળી પછીનું બેસતું વર્ષ આવે. એના પછી આ ગ્રેગોરિયન કેલેન્ડરવાળું 2024માંથી 25 થયું, 25માંથી 26 થશે, સો એ વાળું ન્યૂ યર. અને કારણ કે આપણે ગુજરાતીઓ છીએ તો ફાઇનાન્સ એ આપણી ટોપમોસ્ટ પ્રાયોરિટી હોય એટલે આપણે ફાઇનાન્શિયલ ન્યૂ યર પણ ઉજવીએ. સો એક વર્ષની અંદર આપણે લગભગ 3 વખત ન્યૂ યર ઉજવી લઈએ. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે આપણે ગુજરાતીઓ છીએ, આપણે લહેરી લાલા છીએ અને ઉજવણી મૂળે જ આપણને બહુ ગમે છે, એટલે ઉજવણીના અલગ અલગ કારણો આપણે શોધતા રહેતા હોઈએ છીએ. તમારી પાસે પણ આજના નવા વર્ષના કોઈ સંકલ્પની વાત હોય તો ચોક્કસપણે તમે કોલ કરીને અમારી સાથે જોડાઈ શકો. પણ આ બધાની સાથે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જે આજે સવારે હું રેડિયો પર પણ કરી રહેલી, મને આવા વિચારો બહુ આવે કે દુનિયામાં એવો કયો દેશ હશે જે સૌથી પહેલો ન્યૂ યર સેલિબ્રેટ કરતો હશે. સો ઘણા બધા લોકોને એમ થાય કે ન્યૂઝીલેન્ડ છે કે ઓસ્ટ્રેલિયા છે, પણ એવું નથી. પેસિફિક ઓશનમાં આવેલો એક નાનકડો ટાપુ છે રિપબ્લિક ઓફ કિરિબાતી. આ એક એવો દેશ છે કે જે સૌથી પહેલું ન્યૂ યર સેલિબ્રેટ કરે છે અને અત્યારે આપણી સાથે સેલિબ્રેશનમાં કોઈ બીજી વ્યક્તિ પણ જોડાય છે. હેલો, કોણ છે મારી સાથે? મહેસાણાથી રાકેશ બોલું છું. કેમ છો રાકેશભાઈ? બસ મજામાં બેન, તમે કેમ છો બેન? હું એકદમ મજામાં છું. સો નવા વર્ષનો પહેલો દિવસ આપનો કેવો રહ્યો? કોઈ નવો સંકલ્પ લીધો તમે? સંકલ્પ તો એવું છે કે મહેસાણામાં અમે બધા ખાવા પીવા માનતા હોઈએ છીએ, પણ આ વખતે એવો સંકલ્પ લીધો છે કે હેલ્થ માટે થોડું ધ્યાન રાખીશું. પેટને થોડું વધી ગયું છે. બરાબર. તો બીજા બધાને બી એવું કહેવા માંગીશ કે હેલ્ધી રહેવું એ ખૂબ જરૂરી છે, કારણ કે તમે હેલ્ધી રહેશો, હેલ્થ ઇઝ અ વેલ્થ. કરેક્ટ. પણ આમાં કેવું છે કે મેક્સિમમ ન્યૂ યર રિઝોલ્યુશન છે ને એ હેલ્થને અરાઉન્ડ લેવાય છે અને પછી મેક્સિમમ ન્યૂ યર રિઝોલ્યુશન જે પૂરા નથી થતા એ પણ આ જ હોય છે. તમારી વાત સાચી છે, પણ આ વખતે નિર્ધાર કર્યો છે અમે કે આ વખતે તો પૂરેપૂરું કરવું છે. સો કેવી રીતે કરશો? એના માટે કોઈ પ્લાન બનાવ્યો છે તમે? પ્લાન એવો બનાવ્યો છે કે જીમનું એક સબસ્ક્રિપ્શન લીધેલું છે અમે અહીંયા, અને જોઈએ છે કે હવે ડાયટ નું કે પછી બહારનું ખાવાનું ને એ બધું થોડું ઓછું થાય એવો વિચાર કરેલો છે. બરાબર. એક ટીપ હું તમને આપું મારા તરફથી? જી બિલકુલ બિલકુલ. તમે ઘરે જેટલું પણ ફૂડ બને છે ને, આપણા ઘરનું આપણું જે દેશી જમવાનું ઘરે બને છે ને, એ ભરપૂર માત્રામાં ખાઓ. ખૂબ બધા ફળ શાકભાજી લો અને જરાક ખાંડ ઓછી કરી નાખો અને એક્સરસાઇઝ કરવાનું રાખો તો મને લાગે છે કે ઘણો ફાયદો થશે નવા વર્ષમાં. બિલકુલ, તમે કીધું એ પ્રમાણે પણ કરીશું અમે. અને તમને આજે બધાને આખી ચેનલ ની અંદર બધા કલાકારો આવ્યા, સેલિબ્રિટી આવ્યા, તમને પણ જોયા, ઘણો બધો આનંદ થયો. તમારું પણ નવા વર્ષમાં મારે તમને પૂછ્યું, તમે કોઈ સંકલ્પ લીધો છે બેન? મેં એવો સંકલ્પ લીધો છે કે આ નવા વર્ષમાં મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું ટ્રાય કરવું છે, કંઈક નવું શીખવું છે. સો આ નવું વર્ષ કંઈક નવું શીખવાડીને જાય એવી અપેક્ષા છે મારી. બિલકુલ બિલકુલ બેન, તમને જોયા, તમારી જોડે વાતચીત કરી બદલ આનંદ આવ્યો અને
આશા રાખું કે આ વખતે મેં જે સંકલ્પ લીધું છે મારું પૂરું થાય. થેન્ક યુ સર, ઓલ ધ બેસ્ટ ટુ યુ ફોર ધેટ. થેન્ક યુ સો મચ ફોર કોલિંગ. સો કેટલા બધા લોકો છે ફ્રોમ અક્રોસ ગુજરાત જે આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. નવું વર્ષ 2024માંથી 2025માં આજે આપણે પ્રવેશી ગયા છીએ અને આજના દિવસમાં સૌથી વધારે ભૂલ જો આપણને કોઈ વસ્તુની પડતી હોય ને તો એ જ્યારે તારીખ લખીએ અથવા તો આપણા લેપટોપ કે આપણા કમ્પ્યુટરમાં નવું ફોલ્ડર બનાવીએ ને ત્યારે 2024 કે 25 એ લખવામાં થોડીક અસમંજસ થઈ જાય ને એમાં ભૂલ થાય. પણ ખેર, હવેથી યાદ રાખજો, આપણે 2025માં પ્રવેશી ચૂક્યા છીએ અને નવા વર્ષમાં નવા સંકલ્પો અને નવી ઉર્જા સાથે આપણે આ વર્ષને આવકારીએ. જો તમે કોઈ સરસ મજાનો નવો સંકલ્પ લીધો છે તો ચોક્કસપણે આજે ન્યૂઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમમાં ગુજરાત ન્યૂઝ GTPL પર તમે અમારી સાથે જોડાઈ શકો છો. આપણે વાત કરી રહેલા એવા દેશની કે જે દુનિયામાં સૌથી પહેલાં નવા વર્ષને આવકારે છે અને એ દેશ છે રિપબ્લિક ઓફ કિરિબાતી, જે પેસિફિક ઓશનમાં આવેલો એક નાનકડો ટાપુ છે. કેમ આ દેશ સૌથી પહેલું ન્યૂ યર ઉજવે છે? એનું કારણ એ છે કે આપણી આખી પૃથ્વી જે ગોળ છે ને એ પૃથ્વી 24 અલગ અલગ ટાઈમ ઝોનમાં વહેંચાયેલી છે અને એની જે ઊભી રેખાઓ હોય ને એમાંથી એ રેખાને એકચ્યુઅલી ઇન્ટરનેશનલ ટાઈમ લાઇન કહેવામાં આવે. તો સૌથી પહેલી ઇન્ટરનેશનલ ટાઈમ લાઇન જે છે એની સૌથી નજીક, એની પશ્ચિમ દિશામાં જે દેશ સૌથી પહેલો આવે ત્યાં સૌથી પહેલી તારીખ બદલાય અને એ દેશ એટલે આ રિપબ્લિક ઓફ કિરિબાતી. એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણીએ કે એમનું ન્યૂ યર રિઝોલ્યુશન શું છે. કોણ છે મારી સાથે અત્યારે લાઈન પર? હેલો. હેલો. હા, બોલો. જી, કોણ બોલો છો? ઉમેશભાઈ બોલું છું, અમદાવાદથી, મેઘાણીનગરથી. અરે વાહ ઉમેશભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં છું. સો ગઈકાલે રાત્રે શું સેલિબ્રેશન કર્યું અને આજે નવા વર્ષનું તમારું રિઝોલ્યુશન શું છે, સંકલ્પ શું છે? ગઈકાલે રાત્રે અમે ફટાકડા ફોડીને બહુ જ એન્જોય કર્યો હતો અને આજે નવા વર્ષે એવું નક્કી કર્યું છે કે બહારનું નહીં ખાવાનું, ફક્ત ઘરનું જ ખાવાનું, જેથી કરીને શરીર વધે નહીં અને સારું રહે. સો હમણાં થોડીક વાર પહેલા મેં મહેસાણાથી એક ભાઈનો ફોન આવ્યો તો એમની સાથે વાત કરી એમના જેવું કે ઘરે જે બને એ જમવું, બહારનું જમવું નહીં. બરાબર ને? આ તમારો સંકલ્પ. ઓકે, સાહેબનો ફોન કપાઈ ગયો છે પણ આઈ થિંક આ સંકલ્પ મોટા ભાગના લોકોનો હોય છે કે હેલ્થ ઇઝ વેલ્થ અને નવા વર્ષની અંદર આપણી હેલ્થ જાળવવી એ આપણી ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. સો લેટ્સ હોપ કે આપણા બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે આવનારા વર્ષમાં અને તંદુરસ્તી એકદમ સારી મજાની રહે. એકચ્યુઅલી દેટ્સ ધ હાઈએસ્ટ ટેકન ન્યૂ યર રિઝોલ્યુશન જે મોટા ભાગના લોકો લેતા હોય છે. જેમ મેં પહેલાં વાત કરી એમ અને પછી એ પૂરાય નથી થતા એ આખી અલગ વાત છે. ઘણા બધા લોકો જીમનું સબસ્ક્રિપ્શન ભરે, શરૂમાં દોડવા જાય, ગાર્ડનમાં જાય, કસરત કરે ને ઓલ ઓફ દેટ, પણ એ કન્સિસ્ટન્ટલી કરવું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે. કોણ છે મારી સાથે અત્યારે લાઈન પર? હેલો. હેલો, કોણ બોલો છો? બિસ્મિલ્લાહ. ક્યાંથી વાત કરો છો સર? અમદાવાદથી. અમદાવાદથી. આપનું નામ શું છે? સાહેબ આપનો અવાજ કપાય છે. આપનું નામ શું છે? ઓકે, આ લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. પણ ખેર, આપણે વાત કરી રહેલા અલગ અલગ પ્રકારના ન્યૂ યર રિઝોલ્યુશનની. તો હેલ્થનું ધ્યાન રાખવું અને વજન ઘટાડવું એ ટોપમોસ્ટ પ્રાયોરિટી હોય છે મોટા ભાગના લોકોની અને એટલા માટે કદાચ જીમના સબસ્ક્રિપ્શન્સ આ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે લેવાતા હોય. પછી એ કેટલા પૂરા થતા હોય એ આખી અલગની વાત. પણ નવા વર્ષની અંદર નવી ઉર્જા સાથે આપણે નવા કામો કરીએ, પોઝિટિવ એનર્જીને આકર્ષીએ, કંઈક એવું કરીએ જે આપણે અત્યાર સુધી નથી કર્યું, જે માત્ર આપણે વિચારીને રાખ્યું છે કે કદાચ આવું પણ થઈ શકે. જો એવું કરવા મળે ને આ વર્ષમાં તો એ તક ઝડપી લેવી જોઈએ, કારણ કે કદાચ એવી તકો વારંવાર નથી મળતી હોતી. જાણીએ આપણા નેક્સ્ટ કોલર પાસેથી કે એમનું રેઝોલ્યુશન શું છે. કોણ બોલો છો? હેલો. હેલો, મારી સાથે લાઈન પર કોણ છે?
ઓકે, આઈ થિંક લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ, પણ આપણે વાત કરી રહેલા ન્યૂ યર રિઝોલ્યુશન વિશે અને નવા વર્ષને આવકારવા વિશે. સો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મેં હમણાં તમારી સાથે થોડી વાર પહેલાં વાત કરી કે કયો દેશ નવું વર્ષ સૌથી પહેલાં આવકારે, કયો દેશ સૌથી છેલ્લું નવું વર્ષ આવકારે, એના વિશે વાત કરું એની પહેલાં મારી સાથે કોઈ કોલર જોડાયા છે. કોણ બોલો છો? પ્રકાશ પત્ની બોલું છું. પ્રકાશભાઈ, ક્યાંથી વાત કરો છો? પાટણથી બોલું છું. ઓકે, બોલો સર, કેમ છો તમે? મજામાં બેન. નવું વર્ષ કેવું છે આપનું? 2025 નો પહેલો દિવસ કેવો રહ્યો? 2025 નો પહેલો દિવસ આમ તો મધ્યમ રહ્યો, હા, પણ અમે આશા રાખીએ કે આવનારું વર્ષ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. બરાબર છે. પૂજા બેન, આપનું નામ શું છે બેન? મારું નામ છે પૂજા. પૂજાબેન, આપનું વર્ષ પણ ખૂબ ખૂબ પ્રગતિ કરો. મીડિયા ક્ષેત્રમાં તમે ગુજરાતની હંમેશા આગળ કરી એવી પણ આશા હું વ્યક્ત કરું છું, અને દર્શક મિત્રનો પણ આભાર વ્યક્ત કરી શકે જે ગુજરાતની થકી આપનો જનતાનો અવાજ છે, ન્યૂઝ એન્ડ વ્યૂઝ છે, એવા ઘણા બધા કાર્યક્રમો આપે છે. બરાબર તો 2025 નું વર્ષ ખૂબ ખૂબ મીડિયા ક્ષેત્રે ગુજરાતની પણ પ્રગતિ કરે અને આપ પણ પ્રગતિ કરો એવી આશા રાખીએ છીએ. નવા વર્ષની અંદર સંકલ્પ કરવાના છે. નવું વર્ષ આપણા જીવનની અંદર ખુશીઓથી તો ભરી દે, પણ નવા એવા સંકલ્પ કરીએ કે જે એ સંકલ્પ એવા હોય છે કે જે ગરીબોને પ્રત્યે. જી જી, મને લાગે છે કે બહુ જ બધા આ જે કાર્યક્રમ છે એનાથી આપણે પોઝિટિવિટી ફેલાવતા રહીશું, આપના વ્યૂઝ જાણતા રહીશું. આજના દિવસ માટે આ ન્યૂઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમમાં ગુજરાત ન્યૂઝ GTPL પર મને રજા આપશો અને બહુ જલ્દી આપણે વળી પાછા મળીશું કોઈક બીજા માધ્યમથી. ત્યાં સુધી નમસ્કાર.